રામની કક્ષામાં તું કેવી રીતે આવી શકે? એક નાનકડા વાક્યમાં એવું તીર માર્યું, એવું બોલ્યા, કઠોર બોલ્યા. ચંદ્રહાસ અસ્ત્ર ઉપાડ્યું અને ઘાસનું તણકલું સીતા માતાએ આડું રાખ્યું. એક ઘાસના તણખલાની તાકાત જોઈ રાવણના હાથમાં એ ચંદ્રહાસ પડી જશે કે પડી ગયું એવું થવા માંડ્યું. સમજણો હતો પણ છેડા ઊંધા દીધેલા હતા. હાથમાં આવેલી વસ્તુ ઉપયોગમાં આવે એવી એની ગણતરી નહોતી. છતાંય કહું, એની જે નિષ્ઠા શિવનો મહાન ભક્ત બનવાની હતી, એ નિષ્ઠામાં એ અડગ રહ્યા છે રાવણ. અસુરોમાં આવડી બધી નિષ્ઠા ખરી બહેનો ભાઈઓ, પણ વેર વૃત્તિથી, વેર વૃત્તિથી, પ્રેમ આત્મીયતા વાળા શુદ્ધ ભાવથી નહીં, એમ હું આપને કહેવા જાતો હતો. સિસ્ટમ રામની, પદ્ધતિ શિવની, એમ જ ભગવાન મથુરાની જેલમાં દેવકી માના પોકારથી દોડી આવ્યા. માં, 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 આ શું કરે છે માં? હે ચતુર્ભુજ, મારા શરીરમાંથી પ્રાણને અલગ કરો, મારાથી આ સહન નહીં થાય. પણ માં, જો તું સહન કરીશ તો જ ધર્મની સ્થાપના થશે. ધર્મ શું છે? કયા પ્રકારનું આચરણ છે કે જે આચરણથી ધર્મ જગતમાં આત્માની પ્રસન્નતાથી જીવનનો દિવ્ય આનંદ લઈ શકાય. ધર્મ ધારણા છે સજ્જનો માતાઓ. એના પગ નથી, એને ખંભે બેસાડો, એના બે પગને પકડીને ધીરે ધીરે હાલો. ધર્મ પાસે દ્રષ્ટિ છે, એની આંખ બહુ બહુ લાંબે સુધી ભવિષ્યને જોવે છે. આપણને કાલની ખબર નથી, અથવા કેપેબલ બન્યા પછી બેભાને થઈ જાય છે, બીજી પત્ની કરવી છે ને ફલાણું આમ કરવું છે ને ફલાણું આમ કરવું. આટલા માટે તને સગવડ આપી હતી, આટલા માટે આવા તોફાન કરવા માટે તને આસુરી માયા, એનું આવડું મોટું પરાક્રમ. ધીમે રહીને, ધીમે રહીને પ્રેમની એક ઉત્તમ ચારિત્રવાન મૂડી લઈને, દેહ નથી, શરીર નથી, સંપૂર્ણ પ્રેમ, પ્રેમનું શરીર છે, પ્રેમનું જ બંધારણ છે. એવા કૃષ્ણ ચરિત્રમાં ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે પધાર્યા છે. માં, ધર્મની સ્થાપના કરું છું માં, પરંતુ કેવી રીતે? ચતુર્ભુજ, આ જેલમાં હું જેલમાં એક એક બાળકની પ્રસૂતિ આપું, સગો ભાઈ મોતને ઘાટ ઉતારે, મારાથી સહન નહીં થાય, નહીં થાય, નહીં, નહીં, નહીં ચતુર્ભુજ, હું સહન નહીં કરીશ. માં, જો તું સહન નહીં કરે તો માં, આ ધર્મની ધારણા હું કેવી રીતે સાચવીશ?
આઘાત અને પ્રત્યાઘાતોને કેવી રીતે સમાવીશ? માં, જો તું કહે ને માં, તું જો કહે તો હમણાં જ બાળ મુકુંદ બની જાઉં, બાળક બનીને તારા ખોળામાં આવી જાઉં, પણ શરત એક છે, તું મને ગમે તેટલું વાલ કરે, હૃદયમાં એટલો અનહદ તારો પ્રેમ ઉમાવો કરે, પરંતુ માં મારા શરીરનો મોહ ન કરીશ. અવતારના કાર્યમાં હું બાળક સ્વરૂપે બાળ લીલા કરી તારા ખોળામાં હમણાં જ આવું, પણ માં મારા શરીરનો મોહ ન કરીશ. મારે ધર્મની મારે સ્થાપના કરવી છે, પણ દરેક દિશાના સિદ્ધાંતોને સાચવીને. અને ખરેખર ચતુર્ભુજ બોલ્યા આવ્યું, એને કરી બતાવ્યું. માના ખોળામાં ભગવાન પ્રેમ સ્વરૂપે પધાર્યા, પૂર્ણ પ્રેમની એક અદ્ભુત ભૂમિકા બનીને આવ્યા. માને જ્યાં ભગવાનનો સ્પર્શ થયો તો માના શરીરમાં, માની માનસિકતામાં, માના સતચિત આનંદના ઘરમાં એટલો બધો તલસલાટ થયો કે કૃષ્ણ, અરે મતલબ હે બાલ મુકુંદ, મને તમારામાં સમાવી લો, નહીં તો તમે મારામાં સમાઈ જાઓ, મારામાં સમાઈ જાઓ. હે ચતુર્ભુજ, ભગવાન કહે, માં મેં તને કહ્યું હતું ને કે મારા શરીરનો મોહ ન કરીશ. માં મને લાડ પ્રેમ બધું આપજે, પણ મારા શરીરનો મોહ ન કરીશ. મને મારા પિતાજીને સોંપી દે ને માં. મામાની તપ બલની આયુષ્ય 11 વર્ષ અને 52 દિવસની બાકી છે. માં એની વિધાતાને આપેલી આયુષ્ય તો પૂરી થઈ, આ તપબલની આયુષ્ય છે. માં હું એને નહીં મારી શકું, મને ગોકુળમાં જવા દે ને માં. મારા પિતાને આપી દે, પિતાજી તમે પણ મારો મોહ ન કરતા, મને ગોકુળ પહોંચાડી દો. નંદ બાવાના એ નંદાલયમાં, યશોદાની કક્ષમાં, એની કુખમાં સુતેલી યોગ માયાને હટાવી ત્યાં મને સુવાડી દો. પિતાજી મારો મોહ નહીં કરો. પિતાજી પણ ભગવાનનો સ્પર્શ થયો એની ઘડીએ. પિતાજી હે ચતુર્ભુજ, ચતુર્ભુજ, હે ચતુર્ભુજ. પિતાજી એક કરંડિયામાં લઈ મને સવેળા યમુના પાર કરી ગોકુળમાં પહોંચાડી દો. એક આ સિસ્ટમ, આ પદ્ધતિ કહું છું. આપણે જ્યાંથી રસ્તામાંથી ડાયવર્ઝન કર્યું છે એની પદ્ધતિ કહું. હવે પછીનો જે સમય આવ્યો છે ને આવે છે, એટલો બધો કરંટ વાળો સમય છે, એટલું બધું કરંટ છે. એ સમયમાં તમારી મારી માનસિકતા સજાગ નહીં રહે તો આપણને સાઈડ થઈ જવું પડશે. મમ્મી પપ્પા, માતા પિતા જવાબદાર, હું કહું એમ કર, એ બધી વાત સાચી, પણ સાઈડ થઈ જવું પડશે. આટલો બધો સજાગતાનો સમય આવે છે. અહીંયા બેઠા બેઠા દુનિયાના કોઈ પણ દેશોમાં દરિયાને સામે કિનારે નાનકડા આવા કોઈ પણ દોરડામાં જોઈન્ટ કરીને બીજે છેડે પહોંચાડ્યા નથી. આટલો ટુકડો એમાં તમે એની ભાષા, એની સિસ્ટમ સમજી એને ચાલુ કરો એટલે હજારો માઇલ દૂર, એ દૂરના દેશમાં તમારો મોકલાયેલો દીકરો
તમારી સાથે વાત કરે, એમાં કયા એવા કરંટ છે કે આખા એના ઘરને, એના આખા બોડીને, એના પરિવારને, બધાને તમે અહીંયા જોઈ શકો આ જ કટકામાં, આ ટુકડામાં. તો કોમન બનાવી દીધો ઐશ્વર્ય તત્વનો સાર. કોઈ નાભીમાંથી કોઈ આંધળા પાસે બેસીને પોતે આંધળાની જેમ જોઈ જોઈને સંજયજી બની અને ધૃતરાષ્ટ્રને ઇતિહાસ કહે. ભગવાન કૃષ્ણ પણ પોતાનો ધર્મ ફરજ બજાવવા માટે આજે આતુર બનીને કહે છે, માં, પિતા, મારા શરીરનો મોહ નહીં કરશો. એમ આ નવા યુગમાં આપણે આવ્યા છીએ. આ યુગમાં એક મહત્વની બાબત તો એ છે વિવેક વિનાની વાત નહીં કરું. મહત્વની બાબત એ છે કે જો ધ્યાન નહીં આપીએ તો આપણને આઘાત બહુ લાગશે, બહુ આઘાત લાગશે. ધ્યાન નહીં આપીએ તો. ધ્યાન શું આપવાનું હતું? ધ્યાન આપવાનું એવું હતું, સજ્જનો, માતાઓ, એક એક શ્વાસે માએ આપણને પોતાના શરીરમાં નતમસ્તકે ઊંધે માથે તપ કરીએ એવા એને કઈ રીતે પોતાની શૂરતાથી સાચવ્યા છે. તમે મોબાઈલ તમે એને ચાલુ કરો અને તમે કેન્દ્રિત થાઓ એટલે તરત જ ઝડપથી પાછું જેને માગો એનું તમે એ નામ લઈ શકો. આજે આમ કરીને આમ એનો યુઝ કરો. એટલે આવી બાબતને કરંટફુલ કોણે બનાવી એવું ભણીએ ત્યારે આપણને ખ્યાલ આવે, આ મારી કહેવાની બાબત હતી. એમ મનુષ્યનું શરીર મને કોણે આપ્યું? મારા મા પિતા દ્વારા આ શરીર મને મળ્યું હોય તો પહેલી ફરજ મારી એ છે કે મારા મા પિતાએ મારા માટે કષ્ટ કેટલું સહન કર્યું, એ મારી પહેલી ફરજ છે. 9 મહિના ને 7 દિવસની સેકન્ડ 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 માએ એકાગ્રતાથી એકાગ્રતા એ સુરતાનું વિધાન છે. એકાગ્રતા હું ધીરે ધીરે તમને એમ કે સમજાય નહીં એવું આ શું બોલો છો? રામાપીરની કથા કરો ને. આજે રામાપીર કેવી રીતે બન્યા છે એની ઐતિહાસિક ભૂમિકાની એક પૂર્વ ભૂમિકા તમને કહું છું. ધર્મ માટે અવતારની લીલા તૈયાર કરી છે. ધર્મને માટે, ધર્મ માટે. ભગવાન શિવથી, ભગવાન રામથી, ભગવાન કૃષ્ણથી, મથુરાજીમાંથી ગોકુળમાં પધારેલા કૃષ્ણ, યશોદામાની કુખમાં સૂતેલા કૃષ્ણ માને જગાડે છે કે માં હવે ક્યાં સુધી આરામ કરીશ? માં અંત જો માં. પણ યોગ માયાની એટલી બધી પ્રભાવિતતા, યોગ માયાની એટલી છાયા પડી હતી કે જસોદાજી ખરેખર ધ્યાન સમાધિમાં ચાલ્યા ગયા હોય એવી એની પરિસ્થિતિ. નંદ બાબાના બેન સુનંદાએ જસોદા કેમ આજ મોડા એમ કરીને જ્યાં જોયું બારી ખોલીને તો દિવ્ય તેજ એની કુખમાં છે.
અદ્ભુત તેજ, જેનું વર્ણન કરું છું એ ધીમે 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 ત્યાં સુધી આપણે પહોંચવું છે. માથું ખાલી કરી નાખવું છે. કાંઈ યાદ રહ્યું હોય એ બધું તમારી પાસે, કારણ કે રામદેવજી અંજવાડામાં છે અને અંજવાડામાંની કથા છે, તો આપણી અંદર પણ આ એક એક વચનોનો પ્રકાશ છે. એક એક વચનનો પ્રકાશ, એક એક વચન. ગૌશાળામાં જઈને સુનંદા બેને પોતાના ભાઈ નંદને સમાચાર આપ્યા, બાબા લાલા ભયો હે, લાલા ભયો હે, લાલા ભયો. ક્યારેક કડવું કડવું હોય ને તો માં હળવું હળવું કરીને પાય. તમને બધાને હું આ વાર્તાઓ નથી કરતો, પણ ધીમે 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 સંતોકમાંની કુખમાંથી એના હૃદયથી લોહીના એના અમૃતને પીતા પીતા માથા ઉપર એના હાથ ફરતા હતા. માથા ઉપર હાથ ફરતા 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 એ વિચાર કરતા હતા, વિચાર કરતા હતા, ભાઈ તમારી ચોથી પેઢીના એક પૂર્વજ ચોથી પેઢીના મારા પૂર્વજ, જેમનું નામ પૂર્ણદાસજી મહારાજ હતું, નજીકના ગામડામાં જ રામજી મંદિરની સેવા પૂજા કરનારા એ પૂર્ણદાસજી મહારાજ કઈ બહાર ગયા છે, આવતા પાછો સમય લાગ્યો છે. ગામમાં રોગ મરકીની હવા ફેલાઈ ગઈ છે, એમાં આપણને કોરોના આવતા વાર ન લાગી એમ મરકીની હવામાં 200 માણસોની વસ્તીમાં 30 માણસો મૃત્યુ પામ્યા. જવાબદાર હતા એ બધા ગામ ખાલી કરીને નીકળી જવું છે. આ કમોતે મરવું નથી. આવી ભાવનાઓ માં માથા માથે હાથ ફેરવતા ફેરવતા મારા પૂર્વજોને યાદ કરીને એની સુરતાથી જેમ મને સેવ્યો એમ એની સુરતાથી મને જગાડે છે, જગાડે. બાપુજી દાદા આવ્યા ગામમાં, કા શું કરું છો? તો કે બાપુ જુઓ ને આ બધા એક પછી એક પછી એક ટપક 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 ભગવાન શિવની ગળતીની જેમ એક પછી એક દિવસના 2 મૃત્યુ થાય, દિવસનું 1 મૃત્યુ થાય. બાળકો 2-3 મૃત્યુ પામે. ખરખરા ને એકબીજાને શું કહેવાય દિલાસા દાવ આપવા વાળા બિચારા હતાશ થઈ ગયા, ગામ છોડીને ભાગવા વાળા. એને બાપુએ રોક્યા કે ક્યાં જાઓ છો, ક્યાં જાઓ છો? નહીં 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 નહીં. એ વડેરા 2, 4, 5 માણસોને બોલાવ્યા કે અહીં મને ખાડો કરી દો ને, અહીં ખાડો કરી દો. કેમ બાપુ? અરે મને ખાડો કરી દો ને. પછી સાંભળો, એણે કીધું કે જો હવે તમારા ગામમાં આ મરકીના રોગમાં કોઈ જો મૃત્યુ પામે તો અહીં પહેલા મને દાટી દેજો. ચોપડે નામ ચડાવવા આવ્યો છું અને ચડી ગયેલા નામને પાછો જેમ રિન્યુ કરે ને, રિન્યુ કરે કે ભાઈ દૂધરેજ શાખાના અમે છીએ તો રિન્યુ કરાવવા માટે 12 મહિને સાધુઓને આપણે આંગણે બોલાવવા એવો પ્રસંગ કરવો જોઈએ કે બધાને આપણી યાદી રહે, રિન્યુ કરી દે.
તમને કહું છું, તમે તમારા કોઈ આત્મભાવને સત્સંગ દ્વારા જગાડ્યો હોય અને એને તમે જેમ મા પિતાની જેમ પ્રતિષ્ઠાથી સ્વીકાર્યા હોય તો તમારે 12 મહિને તમારા ગુરુજીને એક વખત પોતાને ઘેરે બોલાવવા જોઈએ. 5 સગા સંબંધીઓની વચ્ચે અમારા ગુરુ છે, એને ભોજન પ્રસાદ, એના 2 બોલ સાંભળી આવું તમારે 12 મહિને કરવું જોઈએ. આ તો રજા લેવા તમે આવો છો. અને સામેથી કહો છો કે બાપુ કાશ્મીર જવાનું છે. કાશ્મીર ને કોણ ગુજરી ગયું છે કે ના ના બાપુ નેચરલ જોવા જાવ. નેચરલ જેમ હોય એમ. પણ એક જગ્યાએ તમે મને કેટલી વખત બોલ્યા છો યાદ કરો. અડસઠ તીરથ એ તમે બોલો. ગંગા યમુના 68 તીરથ ગુરુજીના શરણે 68 ગંગા યમુના આનંદ મંગલ કરો આરતી હરિ ગુરુ સંતોની સેવા. આનંદ એક બાજુ તમે આવા દાવ ખેલો છો 68 તીર્થ વાળાને યાદ કરીને, અને બીજી બાજુથી તમે મનમોજી બનીને જીવો છો. આય પ્રાયશ્ચિતની આ ભૂમિકામાં કોઈનું કાંઈ નહીં હાલે. ત્રાજવે નાખીશું એટલે તરત જ એક બાજુ એના વજનના માપના તોલા છે ને બીજી બાજુ આપણા સત્કર્મો છે, આપણી પુણ્યશાળી વિચારધારા છે. બીજા માટે આપણે જાગ્યા છીએ. તમારું જાગરણ છે. હે ને? નંદ ઘેરે આનંદ ભયો. આનંદ તો ભયો પણ કેવો? અહીં કૃષ્ણ બાલમુકુંદ થઈને એવા પ્રભાવશાળી બધાની આંખોમાં પ્રેમ ભરી દે છે ને બધાનું આકર્ષણ પોતે બની જાય છે. અહીં કંસ ધરતીને ધ્રુજાવી કોઈ પણ રીતે નવા જન્મેલા બાળકને મોતને ઘાટ ઉતારી દઉં. નવજાત શિશુ તપાસ કરો. આ જે ઘટના છે તે ધર્મનો આધાર બનીને ભગવાન અવતારની લીલામાં બાળ સ્વરૂપે પધાર્યા છે. બાળકોની સાથે બાળપણના ચરિત્રોની ભૂમિકા બતાવે છે. અત્યારે નાના બાળકોને અત્યારના શિક્ષણનું જ્ઞાન છે એટલું આપણા યુવા અવસ્થાના કે વૃદ્ધ પુરુષોને નથી. એટલું જ્ઞાન આ છે શું, આ ઘટના શું છે એ બાજુ નજર કરીશું તો મોટા પુરુષો કહેતા ગયા કે આવું આવું આગળનું નવું નિર્માણ આવે છે. ભારત વર્ષની આ ભૂમિકામાં ભારતના એક એવા સમજણા રાજાએ આપણને સૌને ખબર નહીં કઈ દિશામાં કયા આનંદ સાથે જોડવા લઈ જાય છે. અદ્ભુત ભૂમિકા છે.
આખા ભારતને સાચવીને એકો એક સિદ્ધાંતોને બરાબર ન્યાય આપીને ભારત વર્ષના રાજાએ રામદેવજી મહારાજના પવિત્ર વિચારોમાં એમાં એણે ધ્યાન તો દીધું છે. ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ રામલલા બનાવી આખા વિશ્વમાં રામ વિશ્વ દર્શનીય બનાવ્યા. રામના સિદ્ધાંતો, રામના વિચારો, રામની ગુરુ ભક્તિ, રામની પિતા ભક્તિ, મા પિતાની ભક્તિ, ભગવાન મર્યાદા પુરુષોત્તમ બાલ સ્વરૂપના રામલલા, આવું દર્શન આપણને આખા વિશ્વ લેવલે કરાવ્યું. એવું જ દર્શન દ્વારિકાના દરિયામાં ઊંડે ઊંડે જઈ અને એ દ્વારિકાના દર્શન કરીને આપણને બધાને પ્રભાવિત કર્યા. એવી જ રીતે વર્તમાન અત્યારે રામદેવજી મહારાજના જે વિચારો છે અતિ મહત્વના. પેલા વિચારો શિવ અને શક્તિના જુઓ. માં શિવને કહે છે તમે સંસારી બનો, પણ શા માટે કે તમે સંસારી બનો તો તાડક અસુર, આ ક્રોધ નામનો અગ્નિ જે કામમાંથી ઉત્પન્ન થાય છે, સંસારી બનો. સંસારી બનવાથી ભગવાન શિવ સમતાથી ઉપરામ હોવા છતાં સંસારના સત્ય ધર્મને સાચવવા માટે અદ્ભુત ભૂમિકામાં સજ્જનો વાતાઓ કેટલી વખત આપણે આ વાતો એવી રીતે વાગોડી છે કે દરેક વખતે વાતમાં કાંઈક ને કાંઈક નવું રહસ્ય હોય. એવી રીતે આપણે વાતોને વાગોડીએ છીએ. ભગવાન શિવજીએ પોતાના એક શરીરમાંથી બે ભાગ કર્યા, એક પુરુષ અને એક પ્રકૃતિ બનાવ્યા અને બેમાં રહેવા છતાં ન્યારા થઈ અને પોતે ગુરુત્વાકર્ષણની ભૂમિકામાં બીજ ઉપર શૂન્ય થઈ અને શૂન્યના શેષ ભગવાન મહેશ બન્યા. શિવ ને શક્તિ બેવ એકબીજાના પૂરક રહીને પણ ઘર્ષણ સંઘર્ષ આવું થયા જ કરે. માં એમ કયા કરે છે કે હું અહીં બેઠી છું અને ક્યાં દોડાદોડી કરો છો, ક્યાં દોડાદોડી કરો છો, ક્યાં તમારા કોણ ભક્ત કઈ મુસીબતમાં? અહીંયા અમે તમારી નજરમાં કેમ નથી રોકાતા? આવતા જ નથી. અમે તમારી નજરમાં નથી આવતા, તમારા ધ્યાનમાં નથી આવતા. આવો ખબર નહીં કયા પ્રકારનો આ દ્વેષભાવ નથી. દ્વેષભાવ નથી, આત્મભાવ છે. પરંતુ ભગવાન ઉપરામ છે છતાં સર્વના છે, સર્વવ્યાપી પરમાત્મા બધાના છે. આવું વાતાવરણ સર્જી અને દ્વારિકાના નાથ અહીં પધાર્યા. આ મરુધરામાં તુરવંશ તારણ તરણ બનીને પધાર્યા. અજમલ ઘર, જેમ નંદ ઘેર આનંદ એમ અજમલ ઘર પણ આવો જ આનંદ લઈને આવ્યા છે દ્વારિકાનો નાથ. અહીં એને શરૂઆત કરવાની હતી, એ શરૂઆત એવી રીતે કરી જે રીતે ભગવાન શિવે, તમે મને પૂછી શકો છો ને કે શિવનો મહિમા કહો છો તો શિવ ક્યાં હતા અને કેવી રીતે આ શિવ મહિમામાં આવ્યા, શિવ ચરિત્રમાં આવ્યા. શિવ નવનિર્માણ આ જગતના દિવ્ય તેજોમય પ્રકાશમાં સ્વયં પોતે આવ્યા. શિવ એટલે આપણો વિશ્વાસ. બેન તો કે ભાઈ, હે બેન અને ભાઈ એમાં કોઈ ફેરફાર જ નહીં. સાંભળો ને,
બાપ અને દીકરી એક પુરુષ છે, એક સ્ત્રી શરીર છે, પણ બેમાંથી કોઈના માનસમાં ક્યારેય કોઈ કચવાટ જ નહીં. બેન અને ભાઈ યુવાન છે, ભાઈ બેન, પણ એના બેવની વચ્ચે કોઈ કચવાટ નહીં. તારા શરીરને, મારા શરીરને એને ખબર જ નથી શરીર કેનાથી બંધાયેલું છે. એને તો એટલી જ ખબર છે કે તું મારો ભાઈ છો, હું તારી બેન છું. મોડી રાતના લક્ઝરી બસમાં ભાઈનું માથું બેનના ખોળામાં, કોઈ સમયે બેનનું માથું ભાઈના ખોળામાં. આ કઈ બાબત છે કે બેમાંથી કોઈને શરીરના કોઈ પણ પ્રકારના એને કોઈ ભાવ સ્વભાવમાં આવતા જ નથી. બેન એટલે બેન.